મહત હૃદયની જુઓ, મહત હૃદયની જુઓ, પડે ઈટારા માથે, પડે ઈટારા માથે, આંબો કેરી દે છે, આંબો કેરી દે છે છાયો, સાથે છાયો, સાથે હનુમાન અને અંગદ, હનુમાન વગેરે વાનરો વગેરે વાનરો સીતાને શોધવા હતા, દક્ષિણ તરફ ગયા હતા. તેમને મુદત આપવામાં આવી હતી, મુદત આપવામાં મહિનો પૂરો થયો, મહિનો પૂરો થયો, કંઈ પણ સીતાનો લાગ્યો નહોતો, પત્તો લાગ્યો શોધતા 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 વનમાં તેઓ એક ભયાનક વનમાં ભૂખ અને તરસથી હતો. એમનો જીવ એટલામાં તેમણે એક ગુફા જોઈ, એક ગુફામાં નાખી નજર પહોંચતી અંધારું ઘોર હતું, બધે અંધારું ઘોર મોંમાંથી પણ ગુફાના મોંમાંથી કેટલાક તેમણે પક્ષીઓને નીકળતા જોયા. એ જોતા જોયા કહ્યું, એ જોઈને આ ગુફામાં પેસવું જોઈએ. હનુમાનની આગેવાની હેઠળ ગુફામાં બેઠા, સૂઝતો નહોતો રસ્તો, કઈ સૂઝતો નહોતો. હાથ જાળીને એકબીજાના હાથ જાળીને પછડાતા આગળ વધતા દૂર સુધી તેઓ ચાલ્યા. થાક અને તરસથી કેટલાક તો બેભાન પણ થઈ ગયા, કેટલાક તો બેભાન પાછા ફરવાનું પણ પાછા ફરવાનું લેતું કોઈ નામ. ઘણે દૂર ગયા પછી દેખાયું, તેમને અજવાળું દેખાયું. ચોગાન આવ્યું અને ચોગાનમાં ફરફૂલના વૃક્ષો હતા, નાની મોટી ઘણી તલાવડીઓ હતા. મહાલયો પણ તેમને ત્યાં જોયા. વાહનો, અસ્ત્રો અને સુગંધી દ્રવ્યોનો પણ બે વાનરો લઈને હનુમાને એક હાકલ કરી, તેમને રોક્યા વગર, કંઈ પણ બોલ્યા વગર જૂથમાં જોડાઈ ગયા. બધે તપાસ કરી, હનુમાને બધે તપાસ કરી. જીવતું પ્રાણી ત્યાં દેખાયું નહીં. આથી તેમને નવાઈ લાગી. છેવટે બાઈ મળી, એક વૃદ્ધ બાઈ જેવી, તે તપસ્વીની જેવી તેણે હતી. મૃગચર્મ અને વગકર વસ્ત્ર આવા નિર્જન સ્થળે વાનરો નવાઈ પામી ગયા. હનુમાને આગળ આવી, હે દેવી પૂછ્યું, તમે કોણ છો અને આ બધો વૈભવ અને કોનો છે? તમે કોણ પૂછ્યું? હનુમાને કહ્યું, અમે અનુચરો છીએ, સુગ્રીવના અયોધ્યાપતિ રામ ભોગવે છે. સીતાજીને કોઈ ઉપાડી ગયો છે. સીતાજીને શોધવા નીકળ્યા છીએ. આ ગુફામાં તરસથી અમારો જીવ જાય છે. કોની છે ભૂમિ? આ બધું છે? આ જાણ્યા કર્યા વગર અમે અંતે અડકી શકીએ? કેવી રીતે અડકી શકીએ? વૃદ્ધાએ જવાબ દીધો, ધન્ય છે તમારી ધીરજને. સ્વયં પ્રભાનું નામ, હું એક મુનિની પુત્રી છું, હેમા નામે એક અપ્સરાની માટે જ અને એના માટે જ ખાસ રચાયેલી છે. વસ્તીમાં મને રહેવું વર્ષોથી અહીં જ અને હેમાની વતી આ ભૂમિને આમ કહું છું. એણે ફળ અને જળ લાવી વાનરોની મહેમાનગતિ કરી. જમ્યા પછી હનુમાને કહું, અમે તમારા સત્કારથી ખુશ થયા છીએ. અમે કેવી રીતે વારીએ? તપસ્વી કહ્યું, તપસ્વી બોલ્યા, એ જ ઘણું છે. હવે તમે કહો, શું કામ કરું? હું તમારું શું કામ કરું? જે રસ્તેથી અમે અહીં આવ્યા, તે રસ્તો વિકટ હતો. પાછા જવાની, અમારી હિંમતથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો બતાવો. સ્વયંપ્રભાએ કહ્યું, અમે અહીં આવી શક્યા. પહેલી તો નવાઈની વાત છે. અહીં આવ્યા પછી માર્ગ બહાર નીકળવાનો માર્ગ છે. તો હનુમાને કહ્યું, તો શું
અમે હવે અહીં કેદી બની ગયા છીએ. શોધની અમારી પિતાજીની શોધની અમારી પ્રતિજ્ઞા પાર પાડ્યા વગરનું થશે. શું અમારે મરવાનું થશે? સ્વયં પ્રભાસવીને કહું, સ્વયં પ્રભાએ તમારી પ્રતિજ્ઞાના તમે તમારી પ્રતિજ્ઞાના કેદી છો. હું તમને બહાર કાઢીશ. હું તમને બહાર કરવાનો માર્ગ એ બહાર નીકળવાનો જોઈ શકશો નહીં. તમે જોઈ શકશો નહીં. તો અમને કહ્યું એ જોવાનો કુતૂહલ નથી. એ જોવાનું કુતૂહલ નથી. ભલે પ્રભાએ કહ્યું આંખો મીચી દો. તો આને એક હાથ અને એક હાર બંધ ચાલી આવો. હાર બંધ ચાલી આવો. ત્યારે હું કહું ત્યારે આનારોની કૂચ શરૂ થઈ. આનારોની કોળી શરૂ થઈ. સ્વયં પ્રભાએ બહાર લાવીને ગુફાની બહાર લાવીને કહ્યું હવે પ્રભાએ કહ્યું હવે આંખો ઉગાડીને જોતા આંખો ઉગાડીને બની ગયા. સૌ આભા બની ગયા. જંગલને સ્થાને સ્થાને મહાસાગર વિશાળ હતો. મહાસાગર ઘૂમતો હતો. આ દક્ષિણ સાગર છે. આ દક્ષિણ સાગર છે. સ્વયં પ્રભા પોતાને રસ્તે અદ્રશ્ય થઈ ગઈ. અતિથિનો સત્કાર કરવો માનવનો ધર્મ છે. માનવનો ધર્મ છે. વાનરોની શુભ વૃત્તિ જાણી રહી જરથી સત્કાર કરે કરવામાં અને બહાર કરવામાં વાનરો કરે છે. કોઈ મહાન હેતુની અર્થે નીકળ્યા છે. સિદ્ધિ અર્થે જાણ્યા છે. તે એમ જાણીને આકાંક્ષાને એમની મહત્વાકાંક્ષાને જગતમાં હેતુ છે. એ મુખ્ય હેતુથી થતી ભૂલ શુભ હેતુ ક્ષમાને પાત્ર છે. વગર રજાએ ભૂમિમાં હેમાની ભૂમિમાં પણ સ્વયંપ્રભા તેમને વળતી કારણ છે. તેનું એક કારણ છે. હનુમાન પણ માલિકની રજા વગર ત્યાંની નથી લગાડતા. હાથ નથી લગાડતા. પણ તરસે જીવ જતો હોવા છતાં હનુમાનના હુકમનો ભંગ કરતો નથી. મહત હૃદયની જુઓ તિતિક્ષા પડે ઈંટારા માથે તોય આંબો કેરી દે છે અને દે છાંયો સાથે. હનુમાન અને અંગદ વગેરે વાનરો સીતાને શોધવા દક્ષિણ તરફ ગયા હતા. 1 મહિનાની તેમને મુદત આપવામાં આવી હતી. મહિનો પૂરો થયો પણ સીતાનો હજી કંઈ પત્તો લાગ્યો નહોતો. શોધતા તેઓ એક ભયાનક વનમાં આવી પહોંચ્યા. ભૂખ અને તરસથી એમનો જીવ જતો હતો. એટલામાં તેમણે એ વનમાં એક ગુફા જોઈ. ગુફામાં નાખી નજર પહોંચતી નહોતી. બધે અંધારું ઘોર હતું. પણ ગુફાના મોંમાંથી કેટલાક જળચર પક્ષીઓને તેમણે નીકળતા જોયા. એ જોઈ હનુમાને કહ્યું આપણે આ ગુફામાં બેસવું જોઈએ. હનુમાનની આગેવાની હેઠળ વાનરો ગુફામાં બેઠા. પણ રસ્તો કંઈ સૂઝતો નહોતો. એકબીજાના હાથ ઝાલીને તેઓ અથડાતા પછડાતા આગળ વધતા હતા. આમ બહુ દૂર સુધી તેઓ ચાલ્યા. થાક અને તરસથી કેટલાક તો બેભાન પણ થઈ ગયા. પણ પાછા ફરવાનું કોઈ નામ લેતું નહોતું. ઘણે દૂર ગયા પછી તેમને અજવાળું દેખાયું. પછી ચોગાન આવ્યું. ચોગાનમાં અનેક ફળ ફૂલના વૃક્ષો હતા તથા નાની મોટી ઘણી તલાવડીઓ હતી. કેટલાક સુંદર મહાલયો પણ તેમણે ત્યાં જોયા. વસ્ત્રો વાહનો અને સુગંધિત દ્રવ્યોનો પણ પાર નહોતો. 2 વાનરો ફળ અને જળ લઈને દોડ્યા. પણ હનુમાને એક હાકલ કરી તેમને રોક્યા. કંઈ પણ બોલ્યા વગર એ બંને જૂથમાં જોડાઈ ગયા. હનુમાને બધે તપાસ કરી પણ કોઈ જીવતું પ્રાણી ત્યાં દેખાયું નહીં. આથી તેમને નવાઈ લાગી. શોધતા છેવટે તેમને એક વૃદ્ધ બાઈ મળી. તે તપસ્વીની જેવી લાગતી હતી. તેણે કાળું મૃગચર્મ અને વક્કલ વસ્ત્ર પહેર્યું હતું. આવા નિર્જન સ્થળે એકમાત્ર વૃદ્ધ બાઈને જોઈ વાનરો નવાઈ પામી ગયા. હનુમાને આગળ આવી તેને પૂછ્યું હે દેવી
તમે કોણ છો અને આ બધો વૈભવ કોનો છે? વૃદ્ધાએ પૂછ્યું, તમે કોણ છો? હનુમાને કહ્યું, અમે સુગ્રીવના અનુચરો છીએ. અયોધ્યાપતિ રામ વનવાસ ભોગવે છે. તેમના પત્ની સીતાજીને કોઈ ઉપાડી ગયો છે. અમે સીતાજીને શોધવા નીકળ્યા છીએ. શોધતા શોધતા આ ગુફામાં આવ્યા. ભૂખ અને તરસથી અમારો જીવ જાય છે. પણ આ ભૂમિ કોની છે, આ બધું શું છે એ જાણ્યા કર્યા વગર અમે અંજનને કેવી રીતે અડકી શકીએ? આ સાંભળી વૃદ્ધાએ જવાબ દીધો, ધન્ય છે તમારી ધીરજને. મારું નામ સ્વયંપ્રભા. હું એક મુનિની પુત્રી છું. આ ભૂમિ હેમા નામે એક અપ્સરાની છે અને એના માટે જ ખાસ રચાયેલી છે. મને વસ્તીમાં રહેવું ગમતું નથી, તેથી વર્ષોથી અહીં જ રહું છું અને હેમાની વતી આ ભૂમિને સાચવું છું. આમ કહી એણે ફળ અને જળ લાવી વાનરોની મહેમાનગતિ કરી. જમ્યા પછી હનુમાને કહ્યું, હે દેવી, અમે તમારા સત્કારથી ખુશ થયા છીએ. એનો બદલો અમે કેવી રીતે વારીએ તે કહો. તપસ્વીને કહ્યું, આટલું બોલ્યા એ જ ઘણું છે. હવે તમે કહો, હું તમારું શું કામ કરું? હનુમાને કહ્યું, જે રસ્તેથી અમે અહીં આવ્યા તે રસ્તો અતિ વિકટ હતો. તે રસ્તે પાછા જવાની અમારી હિંમત નથી. અમને અહીંથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો બતાવો તો સારું. સ્વયંપ્રભાએ કહ્યું, એ રસ્તેથી તમે અહીં આવી શક્યા તે જ પહેલી તો નવાઈની વાત છે, અને એકવાર અહીં આવ્યા પછી બહાર નીકળવાનો માર્ગ તો એથી એ દુષ્કર છે. હનુમાને કહ્યું, તો શું અમે હવે અહીં કેદી બની ગયા છીએ? સીતાજીની શોધની અમારી પ્રતિજ્ઞા પાર પાડ્યા વગર જ શું અમારે મરવાનું થશે? તપસ્વીની સ્વયંપ્રભાએ હસીને કહ્યું, તમે તમારી પ્રતિજ્ઞાના કેદી છો. આ ભૂમિમાંથી હું તમને બહાર કાઢીશ, પણ એ બહાર નીકળવાનો માર્ગ તમે જોઈ શકશો નહીં. હનુમાને કહ્યું, તો અમને એ જોવાનું કુતૂહલ નથી. સ્વયંપ્રભાએ કહ્યું, ભલે, તો આંખો મીચી દો અને એક એકનો હાથ પકડી હારબંધ ચાલ્યા આવો. હું કહું ત્યારે આંખ ઉગાડજો. વાનરોની કૂચ શરૂ થઈ. થોડી વારમાં સ્વયંપ્રભાએ તેમને ગુફાની બહાર લાવીને મૂક્યા. સ્વયંપ્રભાએ કહ્યું, હવે આંખ ઉગાડો. આંખો ઉગાડીને જોતા સૌ આભા બની ગયા. ઘોર જ જંગલને સ્થાને અહીં વિશાળ મહાસાગર ભૂગવતો હતો. હે વાનરો, આ દક્ષિણ સાગર છે. આટલું કંઈ સ્વયંપ્રભા પોતાને રસ્તે અદૃશ્ય થઈ ગઈ. અતિથિનો સત્કાર કરવો એ માનવનો ધર્મ છે. સ્વયંપ્રભા વાનરોની શુભ વૃત્તિ જાણી લઈ તેમનો અન્ન જળથી સત્કાર કરે છે અને બહાર નીકળવામાં મદદ કરે છે. વાનરો કોઈ મહાન હેતુની સિદ્ધિ અર્થે નીકળ્યા છે એ જાણીને તે એમની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે. જગતમાં હેતુ એ મુખ્ય વસ્તુ છે. શુભ હેતુથી થતી ભૂલ ક્ષમાને પાત્ર છે. વાનરો વગર રજાએ હેમાની ભૂમિમાં બેસી ગયા, પણ સ્વયંપ્રભા તેમને વળતી નથી. તેનું એક કારણ છે. હનુમાન પણ માલિકની રજા વગર ત્યાંની મિલકતને હાથ નથી લગાડતા. એટલું જ નહીં, પણ તરસે જીવ જતો હોવા છતાં એકે વાનર હનુમાનના હુકમનો ભંગ કરતો નથી. મહત હૃદયની જુઓ તિતિક્ષા, પડે ઈંટારા માથે તોય આંબો કેરી દે છે અને દે છાંયો સાથે. હનુમાન અને અંગદ વગેરે વાનરો સીતાને શોધવા દક્ષિણ તરફ ગયા હતા. 1 મહિનાની તેમને મુદત આપવામાં આવી હતી.
મહિનો પૂરો થયો પણ સીતાનો હજી કંઈ પત્તો લાગ્યો નહોતો. શોધતા શોધતા તેઓ એક ભયાનક વનમાં આવી પહોંચ્યા. ભૂખ અને તરસથી એમનો જીવ જતો હતો. એટલામાં તેમણે એ વનમાં એક ગુફા જોઈ. ગુફામાં નાખી નજર પહોંચતી નહોતી. બધે અંધારું ઘોર હતું, પણ ગુફાના મોંમાંથી કેટલાક જળચર પક્ષીઓને તેમણે નીકળતા જોયા. એ જોઈ હનુમાને કહ્યું, આપણે આ ગુફામાં બેસવું જોઈએ. હનુમાનની આગેવાની હેઠળ વાનરો ગુફામાં બેઠા, પણ રસ્તો કંઈ સૂઝતો નહોતો. એકબીજાના હાથ ઝાલીને તેઓ અથડાતા પછડાતા આગળ વધતા હતા. આમ બહુ દૂર સુધી તેઓ ચાલ્યા. થાક અને તરસથી કેટલાક તો બેભાન પણ થઈ ગયા, પણ પાછા ફરવાનું કોઈ નામ લેતું નહોતું. ઘણે દૂર ગયા પછી તેમને અજવાળું દેખાયું. પછી ચોગાન આવ્યું. ચોગાનમાં અનેક ફળ ફૂલના વૃક્ષો હતા તથા નાની મોટી ઘણી તલાવડીઓ હતી. કેટલાક સુંદર મહાલયો પણ તેમણે ત્યાં જોયા. વસ્ત્રો, વાહનો અને સુગંધિત દ્રવ્યોનો પણ પાર નહોતો. બે વાનરો ફર અને જળ લઈને દોડ્યા, પણ હનુમાને એક હાકલ કરી તેમને રોક્યા. કંઈ પણ બોલ્યા વગર એ બંને જૂથમાં જોડાઈ ગયા. હનુમાને બધે તપાસ કરી, પણ કોઈ જીવતું પ્રાણી ત્યાં દેખાયું નહીં. આથી તેમને નવાઈ લાગી. શોધતા શોધતા છેવટે તેમને એક વૃદ્ધ બાઈ મળી. તે તપસ્વીની જેવી લાગતી હતી. તેણે કાળું મૃગચર્મ અને વક્કલ વસ્ત્ર પહેર્યું હતું. આવા નિર્જન સ્થળે એકમાત્ર વૃદ્ધ બાઈને જોઈ વાનરો નવાઈ પામી ગયા. હનુમાને આગળ આવી તેને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો અને આ બધો વૈભવ કોનો છે? વૃદ્ધાએ પૂછ્યું, તમે કોણ છો? હનુમાને કહ્યું, અમે સુગ્રીવના અનુચરો છીએ. અયોધ્યાપતિ રામ વનવાસ ભોગવે છે. તેમના પત્ની સીતાજીને કોઈ ઉપાડી ગયો છે. અમે સીતાજીને શોધવા નીકળ્યા છીએ. શોધતા શોધતા આ ગુફામાં આવ્યા. ભૂખ અને તરસથી અમારો જીવ જાય છે. પણ આ ભૂમિ કોની છે, આ બધું શું છે એ જાણ્યા કર્યા વગર અમે અંજનને કેવી રીતે અડકી શકીએ? આ સાંભળી વૃદ્ધાએ જવાબ દીધો, ધન્ય છે તમારી ધીરજને. મારું નામ સ્વયંપ્રભા. હું એક મુનિની પુત્રી છું. આ ભૂમિ હેમા નામે એક અપ્સરાની છે અને એના માટે જ ખાસ રચાયેલી છે. મને વસ્તીમાં રહેવું ગમતું નથી, તેથી વર્ષોથી અહીં જ રહું છું અને હેમાની વતી આ ભૂમિને સાચવું છું. આમ કહી એણે ફળ અને જળ લાવી વાનરોની મહેમાનગતિ કરી. જમ્યા પછી હનુમાને કહ્યું, હે દેવી, અમે તમારા સત્કારથી ખુશ થયા છીએ. એનો બદલો અમે કેવી રીતે વારીએ તે કહો. તપસ્વીને કહ્યું, આટલું બોલ્યા એ જ ઘણું છે. હવે તમે કહો, હું તમારું શું કામ કરું? હનુમાને કહ્યું, જે રસ્તેથી અમે અહીં આવ્યા તે રસ્તો અતિ વિકટ હતો. તે રસ્તે પાછા જવાની અમારી હિંમત નથી. અમને અહીંથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો બતાવો તો સારું. સ્વયંપ્રભાએ કહ્યું, એ રસ્તેથી તમે અહીં આવી શક્યા તે જ પહેલી તો નવાઈની વાત છે, અને એકવાર અહીં આવ્યા પછી બહાર નીકળવાનો માર્ગ તો એથી એ દુષ્કર છે. હનુમાને કહ્યું, તો શું અમે હવે અહીં કેદી બની ગયા છીએ? સીતાજીની શોધની અમારી પ્રતિજ્ઞા પાર પાડ્યા વગર જ શું અમારે મરવાનું થશે? તપસ્વીની સ્વયંપ્રભાએ હસીને કહ્યું, તમે તમારી પ્રતિજ્ઞાના કેદી છો. આ ભૂમિમાંથી હું તમને બહાર કાઢીશ, પણ એ બહાર નીકળવાનો માર્ગ તમે જોઈ શકશો નહીં. હનુમાને કહ્યું, તો અમને
એ જોવાનું કુતૂહલ નથી. સ્વયંપ્રભાએ કહ્યું, ભલે તો આંખો મીચી દો અને એક એકનો હાથ પકડી હારબંધ ચાલ્યા આવો. હું કહું ત્યારે આંખ ઉગાડજો. વાનરોની કૂચ શરૂ થઈ. થોડી વારમાં સ્વયંપ્રભાએ તેમને ગુફાની બહાર લાવીને મૂક્યા. સ્વયંપ્રભાએ કહ્યું, હવે આંખ ઉગાડો. આંખો ઉગાડીને જોતા સૌ આભા બની ગયા. ઘોર જ જંગલને સ્થાને અહીં વિશાળ મહાસાગર ઘૂઘવતો હતો. હે વાનરો, આ દક્ષિણ સાગર છે. આટલું કંઈ સ્વયંપ્રભા પોતાને રસ્તે અદૃશ્ય થઈ ગઈ. અતિથિનો સત્કાર કરવો એ માનવનો ધર્મ છે. સ્વયંપ્રભા વાનરોની શુભ વૃત્તિ જાણી લઈ તેમનો અન્નજળથી સત્કાર કરે છે અને બહાર નીકળવામાં મદદ કરે છે. વાનરો કોઈ મહાન હેતુની સિદ્ધિ અર્થે નીકળ્યા છે એ જાણીને તે એમની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે. જગતમાં હેતુ એ મુખ્ય વસ્તુ છે. શુભ હેતુથી થતી ભૂલ ક્ષમાને પાત્ર છે. વાનરો વગર રજાએ હેમાની ભૂમિમાં બેસી ગયા, પણ સ્વયંપ્રભા તેમને વળતી નથી. તેનું એક કારણ છે. હનુમાન પણ માલિકની રજા વગર ત્યાંની મિલકતને હાથ નથી લગાડતા. એટલું જ નહીં, પણ તરસે જીવ જતો હોવા છતાં એકે વાનર હનુમાનના હુકમનો ભંગ કરતો નથી. મહત હૃદયની જુઓ તિતિક્ષા, પડે ઈંટારા માથે તોય આંબો કેરી દે છે અને દે છાંયો સાથે. હનુમાન અને અંગદ વગેરે વાનરો સીતાને શોધવા દક્ષિણ તરફ ગયા હતા. 1 મહિનાની તેમને મુદત આપવામાં આવી હતી. મહિનો પૂરો થયો પણ સીતાનો હજી કંઈ પત્તો લાગ્યો નહોતો. શોધતા શોધતા તેઓ એક ભયાનક વનમાં આવી પહોંચ્યા. ભૂખ અને તરસથી એમનો જીવ જતો હતો. એટલામાં તેમણે એ વનમાં એક ગુફા જોઈ. ગુફામાં નાખી નજર પહોંચતી નહોતી. બધે અંધારું ઘોર હતું, પણ ગુફાના મોંમાંથી કેટલાક જળચર પક્ષીઓને તેમણે નીકળતા જોયા. એ જોઈ હનુમાને કહ્યું, આપણે આ ગુફામાં બેસવું જોઈએ. હનુમાનની આગેવાની હેઠળ વાનરો ગુફામાં બેઠા, પણ રસ્તો કંઈ સૂઝતો નહોતો. એકબીજાના હાથ ઝાલીને તેઓ અથડાતા પછડાતા આગળ વધતા હતા. આમ બહુ દૂર સુધી તેઓ ચાલ્યા. થાક અને તરસથી કેટલાક તો બેભાન પણ થઈ ગયા, પણ પાછા ફરવાનું કોઈ નામ લેતું નહોતું. ઘણે દૂર ગયા પછી તેમને અજવાળું દેખાયું. પછી ચોગાન આવ્યું. ચોગાનમાં અનેક ફળ ફૂલના વૃક્ષો હતા તથા નાની મોટી ઘણી તલાવડીઓ હતી. કેટલાક સુંદર મહાલયો પણ તેમણે ત્યાં જોયા. વસ્ત્રો, વાહનો અને સુગંધિત દ્રવ્યોનો પણ પાર નહોતો. 2 વાનરો ફળ અને જળ લઈને દોડ્યા, પણ હનુમાને એક હાકલ કરી તેમને રોક્યા. કંઈ પણ બોલ્યા વગર એ બંને જૂથમાં જોડાઈ ગયા. હનુમાને બધે તપાસ કરી, પણ કોઈ જીવતું પ્રાણી ત્યાં દેખાયું નહીં. આથી તેમને નવાઈ લાગી. શોધતા શોધતા છેવટે તેમને એક વૃદ્ધ બાઈ મળી. તે તપસ્વીની જેવી લાગતી હતી. તેણે કાળું મૃગચર્મ અને વક્કલ વસ્ત્ર પહેર્યું હતું. આવા નિર્જન સ્થળે એકમાત્ર વૃદ્ધ બાઈને જોઈ વાનરો નવાઈ પામી ગયા. હનુમાને આગળ આવી તેને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો અને આ બધો વૈભવ કોનો છે? વૃદ્ધાએ પૂછ્યું, તમે કોણ છો? હનુમાને કહ્યું, અમે સુગ્રીવના અનુચરો છીએ. અયોધ્યાપતિ રામ વનવાસ ભોગવે છે. તેમના પત્ની સીતાજીને કોઈ ઉપાડી ગયો છે. અમે સીતાજીને શોધવા નીકળ્યા છીએ. શોધતા શોધતા આ ગુફામાં આવ્યા
ભૂખ અને તરસથી અમારો જીવ જાય છે. પણ આ ભૂમિ કોની છે, આ બધું શું છે એ જાણ્યા કર્યા વગર અમે અંજનને કેવી રીતે અડકી શકીએ? આ સાંભળી વૃદ્ધાએ જવાબ દીધો, ધન્ય છે તમારી ધીરજને. મારું નામ સ્વયંપ્રભા, હું એક મુનિની પુત્રી છું. આ ભૂમિ હેમા નામે એક અપ્સરાની છે અને એના માટે જ ખાસ રચાયેલી છે. મને વસ્તીમાં રહેવું ગમતું નથી, તેથી વર્ષોથી અહીં જ રહું છું અને હેમાની વતી આ ભૂમિને સાચવું છું. આમ કહી એણે ફળ અને જળ લાવી વાનરોની મહેમાનગતિ કરી. જમ્યા પછી હનુમાને કહ્યું, હે દેવી, અમે તમારા સત્કારથી ખુશ થયા છીએ. એનો બદલો અમે કેવી રીતે વારીએ તે કહો. તપસ્વીને કહ્યું, આટલું બોલ્યા એ જ ઘણું છે. હવે તમે કહો, હું તમારું શું કામ કરું? હનુમાને કહ્યું, જે રસ્તેથી અમે અહીં આવ્યા તે રસ્તો અતિ વિકટ હતો. તે રસ્તે પાછા જવાની અમારી હિંમત નથી. અમને અહીંથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો બતાવો તો સારું. સ્વયંપ્રભાએ કહ્યું, એ રસ્તેથી તમે અહીં આવી શક્યા તે જ પહેલી તો નવાઈની વાત છે, અને એકવાર અહીં આવ્યા પછી બહાર નીકળવાનો માર્ગ તો એથી દુષ્કર છે. હનુમાને કહ્યું, તો શું અમે હવે અહીં કેદી બની ગયા છીએ? સીતાજીની શોધની અમારી પ્રતિજ્ઞા પાર પાડ્યા વગર જ શું અમારે મરવાનું થશે? તપસ્વીની સ્વયંપ્રભાએ હસીને કહ્યું, તમે તમારી પ્રતિજ્ઞાના કેદી છો. આ ભૂમિમાંથી હું તમને બહાર કાઢીશ, પણ એ બહાર નીકળવાનો માર્ગ તમે જોઈ શકશો નહીં. હનુમાને કહ્યું, તો અમને એ જોવાનું કુતૂહલ નથી. સ્વયંપ્રભાએ કહ્યું, ભલે, તો આંખો મીચી દો અને એક એકનો હાથ પકડી હારબંધ ચાલ્યા આવો. હું કહું ત્યારે આંખ ઉગાડજો. વાનરોની કૂચ શરૂ થઈ. થોડી વારમાં સ્વયંપ્રભાએ તેમને ગુફાની બહાર લાવીને મૂક્યા. સ્વયંપ્રભાએ કહ્યું, હવે આંખ ઉગાડો. આંખો ઉગાડીને જોતા સૌ આભા બની ગયા. ઘોર જ જંગલને સ્થાને અહીં વિશાળ મહાસાગર ભૂગવતો હતો. હે વાનરો, આ દક્ષિણ સાગર છે. આટલું કહી સ્વયંપ્રભા પોતાને રસ્તે અદૃશ્ય થઈ ગઈ. અતિથિનો સત્કાર કરવો એ માનવનો ધર્મ છે. સ્વયંપ્રભા વાનરોની શુભ વૃત્તિ જાણી લઈ તેમનો અન્ન જળથી સત્કાર કરે છે અને બહાર નીકળવામાં મદદ કરે છે. વાનરો કોઈ મહાન હેતુની સિદ્ધિ અર્થે નીકળ્યા છે એ જાણીને તે એમની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે. જગતમાં હેતુ એ મુખ્ય વસ્તુ છે. શુભ હેતુથી થતી ભૂલ ક્ષમાને પાત્ર છે. વાનરો વગર રજાએ હેમાની ભૂમિમાં બેસી ગયા, પણ સ્વયંપ્રભા તેમને વળતી નથી. તેનું એક કારણ છે. હનુમાન પણ માલિકની રજા વગર ત્યાંની મિલકતને હાથ નથી લગાડતા. એટલું જ નહીં, પણ તરસે જીવ જતો હોવા છતાં એકે વાનર હનુમાનના હુકમનો ભંગ કરતો નથી. મહત હૃદયની જુઓ તિતિક્ષા, પડે ઈંટારા માથે તોય આંબો કેરી દે છે અને દે છાંયો સાથે. હનુમાન અને અંગદ વગેરે વાનરો સીતાને શોધવા દક્ષિણ તરફ ગયા હતા. 1 મહિનાની તેમને મુદત આપવામાં આવી હતી. મહિનો પૂરો થયો પણ સીતાનો હજી કંઈ પત્તો લાગ્યો નહોતો. શોધતા શોધતા તેઓ એક ભયાનક વનમાં આવી પહોંચ્યા. ભૂખ અને તરસથી એમનો જીવ જતો હતો. એટલામાં તેમણે એ વનમાં એક ગુફા જોઈ. ગુફામાં નાખી નજર પહોંચતી નહોતી. બધે અંધારું ઘોર હતું, પણ ગુફાના મોંમાંથી કેટલાક જળચર
પક્ષીઓને તેમણે નીકળતા જોયા. એ જોઈ હનુમાને કહ્યું, આપણે આ ગુફામાં બેસવું જોઈએ. હનુમાનની આગેવાની હેઠળ વાનરો ગુફામાં બેઠા, પણ રસ્તો કંઈ સૂઝતો ન હતો. એકબીજાના હાથ ઝાલીને તેઓ અથડાતા પછડાતા આગળ વધતા હતા. આમ બહુ દૂર સુધી તેઓ ચાલ્યા. થાક અને તરસથી કેટલાક તો બેભાન પણ થઈ ગયા, પણ પાછા ફરવાનું કોઈ નામ લેતું નહોતું. ઘણે દૂર ગયા પછી તેમને અજવાળું દેખાયું. પછી ચોગાન આવ્યું. ચોગાનમાં અનેક ફળ ફૂલના વૃક્ષો હતા તથા નાની મોટી ઘણી તલાવડીઓ હતી. કેટલાક સુંદર મહાલયો પણ તેમણે ત્યાં જોયા. વસ્ત્રો, વાહનો અને સુગંધિત દ્રવ્યોનો પણ પાર નહોતો. બે વાનરો ફર અને જળ લઈને દોડ્યા, પણ હનુમાને એક હાકલ કરી તેમને રોક્યા. કંઈ પણ બોલ્યા વગર એ બંને જૂથમાં જોડાઈ ગયા. હનુમાને બધે તપાસ કરી, પણ કોઈ જીવતું પ્રાણી ત્યાં દેખાયું નહીં. આથી તેમને નવાઈ લાગી. શોધતા શોધતા છેવટે તેમને એક વૃદ્ધ બાઈ મળી. તે તપસ્વીની જેવી લાગતી હતી. તેણે કાળું મૃગચર્મ અને વક્કલ વસ્ત્ર પહેર્યું હતું. આવા નિર્જન સ્થળે એકમાત્ર વૃદ્ધ બાઈને જોઈ વાનરો નવાઈ પામી ગયા. હનુમાને આગળ આવી તેને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો અને આ બધો વૈભવ કોનો છે? વૃદ્ધાએ પૂછ્યું, તમે કોણ છો? હનુમાને કહ્યું, અમે સુગ્રીવના અનુચરો છીએ. અયોધ્યાપતિ રામ વનવાસ ભોગવે છે. તેમના પત્ની સીતાજીને કોઈ ઉપાડી ગયો છે. અમે સીતાજીને શોધવા નીકળ્યા છીએ. શોધતા શોધતા આ ગુફામાં આવ્યા. ભૂખ અને તરસથી અમારો જીવ જાય છે. પણ આ ભૂમિ કોની છે, આ બધું શું છે, એ જાણ્યા કર્યા વગર અમે અંજનને કેવી રીતે અડકી શકીએ? આ સાંભળી વૃદ્ધાએ જવાબ દીધો, ધન્ય છે તમારી ધીરજને. મારું નામ સ્વયંપ્રભા. હું એક મુનિની પુત્રી છું. આ ભૂમિ હેમા નામે એક અપ્સરાની છે અને એના માટે જ ખાસ રચાયેલી છે. મને વસ્તીમાં રહેવું ગમતું નથી, તેથી વર્ષોથી અહીં જ રહું છું અને હેમાની વતી આ ભૂમિને સાચવું છું. આમ કહી એણે ફળ અને જળ લાવી વાનરોની મહેમાનગતિ કરી. જમ્યા પછી હનુમાને કહ્યું, હે દેવી, અમે તમારા સત્કારથી ખુશ થયા છીએ. એનો બદલો અમે કેવી રીતે વારીએ તે કહો. તપસ્વીને કહ્યું, આટલું બોલ્યા એ જ ઘણું છે. હવે તમે કહો, હું તમારું શું કામ કરું? હનુમાને કહ્યું, જે રસ્તેથી અમે અહીં આવ્યા તે રસ્તો અતિ વિકટ હતો. તે રસ્તે પાછા જવાની અમારી હિંમત નથી. અમને અહીંથી બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો બતાવો તો સારું. સ્વયંપ્રભાએ કહ્યું, એ રસ્તેથી તમે અહીં આવી શક્યા તે જ પહેલી તો નવાઈની વાત છે, અને એકવાર અહીં આવ્યા પછી બહાર નીકળવાનો માર્ગ તો એથી એ દુષ્કર છે. હનુમાને કહ્યું, તો શું અમે હવે અહીં કેદી બની ગયા છીએ? સીતાજીની શોધની અમારી પ્રતિજ્ઞા પાર પાડ્યા વગર જ શું અમારે મરવાનું થશે? તપસ્વીની સ્વયંપ્રભાએ હસીને કહ્યું, તમે તમારી પ્રતિજ્ઞાના કેદી છો. આ ભૂમિમાંથી હું તમને બહાર કાઢીશ, પણ એ બહાર નીકળવાનો માર્ગ તમે જોઈ શકશો નહીં. હનુમાને કહ્યું, તો અમને એ જોવાનું કુતૂહલ નથી. સ્વયંપ્રભાએ કહ્યું, ભલે, તો આંખો મીચી દો અને એક એકનો હાથ પકડી હારબંધ ચાલ્યા આવો. હું કહું ત્યારે આંખ ઉગાડજો. વાનરોની કૂચ શરૂ થઈ. થોડી વારમાં સ્વયંપ્રભાએ તેમને ગુફાની બહાર લાવીને મૂક્યા. સ્વયંપ્રભાએ કહ્યું, હવે આંખ ઉગાડો. આંખો ઉગાડીને જોતા
સૌ આભા બની ગયા. ઘોર જંગલને સ્થાને અહીં વિશાળ મહાસાગર ભૂગવતો હતો. હે વાનરો, આ દક્ષિણ સાગર છે. આટલું કંઈ સ્વયંપ્રભા પોતાને રસ્તે અદૃશ્ય થઈ ગઈ. અતિથિનો સત્કાર કરવો એ માનવનો ધર્મ છે. સ્વયંપ્રભા વાનરોની શુભ વૃત્તિ જાણી લઈ તેમનો અન્નજળથી સત્કાર કરે છે અને બહાર નીકળવામાં મદદ કરે છે. વાનરો કોઈ મહાન હેતુની સિદ્ધિ અર્થે નીકળ્યા છે એ જાણીને તે એમની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે. જગતમાં હેતુ એ મુખ્ય વસ્તુ છે. શુભ હેતુથી થતી ભૂલ ક્ષમાને પાત્ર છે. વાનરો વગર રજાએ હેમાની ભૂમિમાં બેસી ગયા, પણ સ્વયંપ્રભા તેમને વળતી નથી. તેનું એક કારણ છે. હનુમાન પણ માલિકની રજા વગર ત્યાંની મિલકતને હાથ નથી લગાડતા. એટલું જ નહીં, પણ તરસે જીવ જતો હોવા છતાં એકે વાનર હનુમાનના હુકમનો ભંગ કરતો નથી.